હલો, હાજી બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ મારો એક પ્રશ્ન હતો કે મારી સંયુક્ત મિલકત છે કાકા જોડે. હવે એમાં કાકા એક્સપાયર થઈ ગયા છે, મારા પપ્પા પણ એક્સપાયર થઈ ગયા હતા. પપ્પાની વારસાઈ મેં કરાવી લીધી, હવે કાકાની વારસાઈ બાકી હતી. એ ગાળામાં કોઈ કાકાના નામ જેવું સેમ વ્યક્તિએ હવે વારસાઈ કરાવી લીધી છે સાહેબ, એ નંબરમાં. તો હવે સાહેબ શું કરવાનું? સેમ વ્યક્તિ સેમ નામ, ફોજદારી ફરિયાદ થાય. ફરિયાદ થાય ને સાહેબ? ફોજદારી ફરિયાદ થાય. એટલે બે બ્લોક હતા, એમાં એક બ્લોકમાં કરાવી દીધી ને એક બ્લોકમાં નથી કરાવી દીધી. એમાં મેં વારસાઈ કાકાની કરાવી દીધી પાછી. ફોજદારી ફરિયાદ કરો, આમાં બીજું કઈ ન કરો. કેટલો સમય થઈ ગયો એ લગભગ કાકા સાહેબ 2016 વાત છે. તો કેમ અત્યાર સુધી કોઈ ધ્યાનમાં ન આવ્યું? ના, આ બ્લોક નંબર 3 ગુંઠાનો એટલે કોઈ ધ્યાનમાં જ લીધો સાહેબ. એવું નહીં, જો બધા ખેડૂતો માટે કહું છું, આ ગ્રુપમાં મૂકીશું, બીજા ખેડૂતોને જાણમાં રહીએ કે આપણા 7/12/8 નંબર વર્ષમાં 2 વખત કઢાવી લેવાય અને દર મહિને 1 વખત છે ને એની રોડમાં જઈને એન્ટ્રી જોતા રહેવાય, ખાલી 7 નંબર જોઈ લેવાય. આ 3 ગુંઠાનો સાહેબ બ્લોક હતો ને એટલે રહી ગયેલો જોવાનું. ફોજદારી ફરિયાદ કરો મોડું કર્યા વગર. જેમ કઈ કોઈ મિલકતમાં કોઈ ગરી જાય થોડું હાલે. મારું નામ રમણીભાઈ કોટડિયા છે, મારા જેવા રમણીભાઈ કોટડિયા કેટલાય હોય. હા સાહેબ, એવું જ થયું છે.